કેમ છો યુટ્યુબ લઈને નવલખમાં સ્વાગત છે બધાને જય માતાજી. અને મિત્ર આજે અમારે જવાનું છે લોરિયા મહાદેવ જૂનામાં જૂનું મંદિર છે મહાદેવનું અને ત્યાં જવાનું છે અને એનો થોડો ઇતિહાસ પર તમને કહી ને તમારે જો કોઈને આવવું હોય તો આ બ્લોગ આખો જોઈ લેજો એટલે તમને ખબર પડી જાય રસ્તોને. ચાલો હવે નીકળીએ આપણે. મિત્ર તમને નથી વાત કરી લુવાણિયા મહાદેવ આપણે પૂગી ગયા છે. હું તમને રસ્તો પણ બતાડી દઈ. અત્યારે જો જૂનું મંદિર છે અને હું તમને અંદર જઈને પણ બતાડું, થોડું કહાની વિશે જણાવું તમને. બાકી મસ્ત એનું મંદિર છે. લુહારમાં તો 5 શિવલિંગ છે અંદર. ચાલો તો પહેલાં અંદર આપણે જઈએ. ओम त्र्यंबकम यजामहे सुगंधि पुष्टिवर्धनम उर्वारुकमेव बंधनात् मृत्यु मोक्षी मामुता। हर हर महादेव। आ एक देलवाडाનું ઘરેણું કહેવાય, સાચું હોનું કહેવાય. અત્યારે મૂલ્ય ઓછું છે કેમ કે કોઈને ખ્યાલ નથી કે ઘરેણું અહીંયા પડેલું છે. આ મહાદેવ, હું તો કેવું છું ને કે આ જ્યોતિર્લિંગ છે. આનો ઇતિહાસ બહુ જબરો ઇતિહાસ છે. આનું નામ છે મૂલચંડેશ્વર ને ગામ મચુંદરી દેલવાડા એટલે કે દેવલપુરમ ગામ એ સમય અત્યારનું દેલવાડાની બાજુમાં જે ઋષિતોયા નદી અત્યારની કહેવાય છે મચુંદરી નદી, એના તટ ઉપર એક વાડીની અંદર, જે અત્યારે બાલા બાપુની વાડી કહેવાય ને અત્યારે એને લુવાડિયા મહાદેવ પણ કહે છે. બીજું તો કે નાના મહાદેવ પણ કહે છે, મોટા મહાદેવ આપણે રામપરાની બાજુમાં આવેલા છે અને નાના મહાદેવ પણ કહેવાય છે. એટલે અહીંયા 5 શિવલિંગો આવેલી છે ને કહેવાનું તો એટલું બધી આની વાત છે કે જે તે સમયે હજારો ઋષિ મુનિઓ આમ ઋષિતોયા નદીના કિનારે ઋષિઓ તપ કરતા. એવામાં એક સમય મહેશ્વર મહાદેવ જ્યારે એક સાધુનું રૂપ લઈને આવે છે, એમાં અહીંયાના ઋષિઓ તિકાળ જ્ઞાની હતા કે એને બધું ખ્યાલ આવી જતો. એટલે જ્યારે મહેશ્વર પરમેશ્વર મહાદેવ સાધુનું રૂપ લઈને પોતે આવે છે ને એને ઋષિઓ જોઈ જાય છે. જ્યારે ધ્યાનમાં બેઠા એટલે ખ્યાલ આવ્યો કે આ તો મહેશ્વર મારો ભોળિયો નાથ છે. એટલે ઋષિઓ એની પછવાડે પાછળ પડ્યા એટલે ભગવાન દ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થયા એટલે એને શિવલિંગ જોવા મળી. એટલે શિવલિંગ જોઈ ઋષિઓએ દર્શન કર્યા. એટલે ભગવાનના દર્શન કર્યા પછી જે ઋષિઓ છે જેને દર્શન કર્યા એ સ્વદેહ સ્વર્ગમાં વયા ગયા. એ વાતનો ઇન્દ્રને ખબર પડી કે તો સ્વદેહ સ્વર્ગમાં આવે છે. ત્યારે એ પછી બીજા હજારો ઋષિઓ પોતે શિવલિંગના દર્શન કરવા આવે છે. એટલે ઇન્દ્ર ભગવાન આવી ને ઇતિહાસમાં તો કહેવાય છે કે વજ્ર આડું કરે, તો એમાં કાંસમાં બાજુ વસ્ત્ર પણ આવેલું છે. એટલે જે વસ્ત્ર હતું ઇન્દ્રએ એ શિવલિંગને ઓઢાડી દીધું. શિવલિંગ દેખાતા બંધ થઈ ગયા. એટલે એ જગ્યાએ મૂલચંડેશ્વર મહાદેવ ની શિવલિંગ આવી ગઈ અને ઋષિ લોકોએ આ શિવલિંગને જોયા ને એ પછી
અમુક ઋષિઓ એવું કહેવાનું છે એવા ઇતિહાસની અંદર કે જે 5 ઋષિઓ હતા, તપ કરતા હતા, એ લોકો પણ શિવલિંગ રૂપે થઈ ગયા એમ કહેવાનું છે. એટલે મતલબમાં કૃપાયમાન થાય છે ઋષિઓ કે આ લોકો સ્વદેહ સ્વર્ગમાં ગયા ને અમે રહી ગયા. એટલે જ્યાં શ્રાપ આપવાની શરૂઆત કરી ત્યાં ઇન્દ્ર પોતે સ્વર્ગમાં ભાગી ગયા. પછી પોતે પરમાત્મા પરમેશ્વર મહાદેવ ભોળિયોનાથ પોતે આવે છે ને કહે છે કે તમે ઋષિઓ છો, તમે શાંત સ્વભાવના છો, તમે હસમુખા સ્વભાવના છો, તમે ઉન્નત વિચારવાળા છો, તો તમારે આવું બધું કરાય નહીં. સ્વર્ગમાં જઈને તમે શું કરશો? સ્વર્ગમાં કેટલાય દેવો લોકો છે, અશ્વિની કુમારો છે. એટલે અહીંયા સ્વર્ગ બનાવો, અહીંયા રહ્યો. ત્યારે દેવલપુર ગામ કહેવાય આપણે, દેવકુલમ. ને દેવકુલમ એટલે એક સ્વર્ગ જેવી ભૂમિ હતી કે દેવો રહેતા એમાં. એટલે એ લોકો અહીંયા વસવાટ કરે છે, દેવ લોકો. ને ઋષિ મુનિઓ અહીંયા પોતે સંસારી રીતે અહીંયા આપણી મછુંદરી નદી એના તટ ઉપર પોતે તપ કરતા. એમ કહેવાય છે કે મછુંદરી નદીમાં જે માછલા હતા ને એ પણ બહુ સુંદર હતા. એ રંગબેરંગી મચ્છી હતી કે અમુક લોકોને તો એ કુતૂહલ સર્જાય કે આવી મચ્છી અહીંયા ક્યાંથી? એટલે અહીંયા મચ્છી પણ એવી હતી. ને કહેવાય છે કે આ ઋષિતોયા નદીની અંદર, મછુંદરી નદીની અંદર જે મહાદેવોના મંદિરો છે, જેમ કે મોટા મહાદેવ સુખનાથ મહાદેવ જે રામપરામાં આવેલા છે, નાના મહાદેવ જોકે મૂલચંડેશ્વર મહાદેવ એ પણ નદી કિનારે જ કહેવાય, ભીડભંજન મહાદેવ એ પણ નદી કિનારે, તરણેશ્વર મહાદેવ એ પણ નદી કિનારે. એટલે જે નદી કિનારે જે મહાદેવના મંદિર છે ને માણસ જ્યારે અવસાન પામે છે ત્યારે એને અગ્નિદાહ દે છે ને એના ફૂલ છે ને એ જગ્યાએ પધરાવે ને તો એ પણ ઓગળી જાય છે એમ કહેવાનું છે. એટલે આ કાંઈ આપણી મચુંદરી નદી, ઋષિતોયા નદી એ પણ જેવી તેવી નથી, એ ગંગાજી જેમ જ છે. ઋષિઓ તપ કરતા એટલે ઋષિતોયા નદીનું નામ પડ્યું. એટલે એ જગ્યાએ આ મહાદેવ ભોળિયોનાથ જે મૂલચંડેશ્વર, આ હું તો કહું કે આવી શિવલિંગ સોમનાથ સિવાય બીજે કાંઈ નથી. આવા એક નજારો કહેવાય આ શિવલિંગનો કે અમુક લોકોના દર્શન અમુક લોકોએ કર્યા પણ નહીં હોય, પણ તમે આવો એક દિવસ ને એમ કહેવાય છે કે પૂનમ ને અમાસને દિવસે જ્યારે મૂલચંડેશ્વરના જ્યારે પૂજા યાચના કરીએ, એક પાણીનો કળશો પર ચડાવીએ ને તો આપણે કેટલું પુણ્ય મળે છે. આના માટે આપણા કેટલા પાપો ધોવાઈ જાય છે. એ આ મૂલચંડેશ્વર છે. અત્યારે તો ઘણી એવું બધું આમ જો કે ખળભળી ગયું મંદિર. અત્યારે આને થોડુંક સમારકામ કરવાની જરૂર છે. અને આ મંદિરના પોપડા પડી ગયા છે. એટલે આ એક ઐતિહાસિક મંદિર છે, આનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ. ને થોડું ઘણું કામ છે એ આપણા લોકોએ પણ કરી ને આ મંદિરને બહુ ઉજાગર કરવું છે. આવું મંદિર હું તો કે દેલવાડા પંથકમાં તો કોઈ જગ્યાએ નથી. આ જે શિવલિંગ છે ને એ આવી શિવલિંગ દેલવાડાના એટલા મંદિરો છે, શિવાલયો છે, પણ આવી શિવલિંગ કોઈ જગ્યાએ નથી. ને આ તો એક અવલોકિત મંદિર છે. આ એક ભગવાન સાક્ષાત બિરાજેલા છે, આ ઈ છે. એટલે આની તો તુલના છે ને હું તો કહું જે સોમનાથ મંદિર છે ને જ્યોતિર્લિંગ, આ એના જેવી શિવલિંગ છે. એક અહીંયા છે, એક વાસોજમાં ભૂતનાથ દાદા છે, દેસરમાં વીરનાથ ભગવાન છે. આ બધા શિવલિંગ બહુ અવલોકિત શિવલિંગો છે. ને આના દર્શન કરી ને આપણે એકદમ પવિત્ર થઈએ. ને આને જ્યારે શ્રાવણ મહિનાની અંદર કેટલાય લોકો સેવા પૂજા કરવા આવે છે. અને હવે તો ઘણા માણસો હવે આવતા જતા થઈ ગયા છે, પણ થોડીક આ જગ્યાનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. ને આ એકવાર તમે અહીંયા આવો, જે નાના મહાદેવ કયો તો એ છે, લુવાડિયા મહાદેવ કયો તો પણ એ છે,
નદીનો જે આપણે પુલ બન્યો છે ને એની પછવાડાની સાઈડ ઉપરથી જે રસ્તો જાય છે નળમાં, ત્યાં જ આ મંદિર આવેલું છે. એટલે હું તો કે દર્શન કરીને આપણે ધન્યતા અનુભવીએ એવું અહીંયા શિવલિંગ છે. ને એક દિવસ તમે આવો લુવાડિયા મહાદેવ ને તમે દાદાના દર્શન કરો, દાદાને નિહાળો. દાદાના નાગ દાદા જોઈએ ને તો એ પણ અવલોકિત મોટા છે ને બહુ પૌરાણિક મંદિર છે. અહીંયા એક શંખ પણ આવેલો છે. એ શંખ પણ બહુ સારો એવો છે. કે જે ઋષિઓ હતા એ ઉન્નત વિચારો વાળા હતા. એના હિસાબે જ અત્યારે મોદેશ્વર ભગવાન, જે અમે આની પેલા વિડીયો લીધેલો હતો, જે મોહ જગાયરો, જે ઉન્નત વિચાર વાળા હતા, જે અત્યારે કહેવાય છે ને કે ઉન્નેવાર, આ ઋષિઓ ઉપરથી જ ઉન્નેવારો થયા. જે ઉન્નેવાર અત્યારે બ્રાહ્મણો છે. એ પછી એક સમય એવો આવ્યો કે એના પછી જે લોકો બ્રાહ્મણો હતા એમાંથી કન્વર્ટ બાંભણિયા પરિવાર થઈ ગયા છે. જે હાલના બાંભણિયા પરિવાર છે એ જ બ્રાહ્મણો હતા ને એ જ ઋષિઓ હતા. આ એના બધા સંતાનો છે. પણ કહેવાય છે ને કે એક બકરાનું ટોળું વયું જતું હોય ને એમાં એક સિંહનું બચ્ચું હાયલું જતું હોય, પણ એને ખ્યાલ ન હોય કે હું સિંહ છે. કેમ કે જ્યારે મોટો સિંહ ગર્જના કરે ને તો સિંહનું બચ્ચું એની ભેગું વયું જાય, ભાગી જાય. કેમ કે એને ખબર નથી કે હું તો રાજા છે. બકરાઓની હારે સિંહનું બચ્ચું ભાગી જાય. પણ ત્યારે સિંહ પોતાના એ બચ્ચાને લઈ ને કૂવામાં દેખાડે કે જો આ તું મારા જેવો છે, તું મારા જેવો છે, તું સિંહ છે, તું અમારું સંતાન છે, તું પણ ત્રાડ માર, તું ગર્જના કર, તું હાવજ જ છે. એટલે અત્યારે જે બાંભણિયા પરિવાર છે, જે ઉનેવાર પરિવાર છે, એ હાવજ જ છે. કે આ ચંદ્રબળ ઓઝાના સમયમાં, આ સોમબર રાજાના સમયમાં દેલવાડામાં રાજ કરતા સોમબર ને ઉનાની અંદર રાજ કરતા આપણે ચંદ્રબળ ઓઝા. એ સમયની વાત છે કે જે બ્રાહ્મણોના બે બે ગામ હતા. આજે બ્રહ્માજી વિશ્વકર્મા દાદાએ આ બે ગામ બનાવેલા છે. ને આ તો બહુ ભાગ્યશાળી છે આપણે કે આપણો જન્મ અહીંયા થયો છે. અને આ ભૂમિ એક પવિત્ર ભૂમિ છે, ઉના ને દેલવાડા. બહુ ઋષિ મુનિઓની તપોવન ભૂમિ છે. આ બાજુમાં ગુપ્ત પ્રયાગ આવેલું છે. એ પણ બહુ પૌરાણિક સ્થળ છે કે જે આપણે કોના જેવા સ્થળ છે. પણ અત્યારે કહેવાય છે ને કે આઘેના ડુંગર રળિયામણા પાસે દેખીએ તો પથ્થર, આપણા પથ્થર જેવા લાગે. પણ જે બહારના લોકો છે ને એને રૂડા રળિયામણા એને ડુંગરા દેખાય છે. પણ મતલબમાં આપણી એટલી નજીક નજર નથી કે આપણી બાજુમાં કેવા કેવા શિવાલયો છે, કેવા કેવા સ્થળો આવેલા છે, પણ એની આપણે કદર નથી. કેમ કે આની કદર તો કેને થાય કે જે આઘા હોય એને થાય. હું તો પહેલી વાર આવ્યો છું આ મંદિરની જગ્યામાં, તો હું તો એક અચંબામાં પડી ગયો કે ઓહો હો, આવું શિવલિંગ. આ નજારો જોઈને આપણે એમ કઈક ગદગદ છાતી ફૂલવા મળે એવા શિવલિંગ છે. આ ભોળિયો નાથ અહીંયા બેઠો છે. એકવાર તમે આવો આવી તપોભૂમિમાં, દર્શન કરો મારા મૂળ ચંદ્રેશ્વર મહાદેવના, તો તમે પણ ધન્યતા અનુભવશો. તો મારા એટલું કહી હું ભગવાનને પ્રણામ કરું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો નાનો ભાઈ ગણીને. મારી આગળ જે કાંઈ માહિતી હતી એ મેં રજૂ કરી છે. તો એટલું કહી ને હું મારી વાત પૂર્ણ કરું. અસ્તુ. જે આપણે હમણાં શિવાલયની પર વાત કરી કે મૂળ ચંડેશ્વર મહાદેવના મંદિરની અંદર પણ એક મોટા બધા હનુમાનજી દાદા કે જે આજુબાજુ કોઈ જગ્યાએ આવી મૂર્તિ નથી, એક શ્યામકુંડમાં છે જે સ્વયંભૂ નીકળેલા છે. ને એક અત્યારે અહીંયા મેં જોયેલા છે કે દાદા સ્વયંભૂ બેઠેલા છે. ને આ મૂર્તિ બહુ પૌરાણિક છે. ને આનું અમુક લોકોએ સંશોધન પણ કર્યું હતું, અમુક સદીની અંદર આ મૂર્તિઓ બનેલી છે. એટલે આ મૂર્તિનો મહિમા પણ ઘણો છે. ને આ
બજરંગબલી દાદા, હનુમાનજી દાદા, રામ ભક્ત હનુમાનજી એ અહીંયા બિરાજેલા છે. એટલે ક્યારેક શનિવાર હોય કે હનુમાન જયંતિ હોય ને ત્યારે દાદાના દર્શન પણ અહીંયા આવો, એક દિવસ કરો, દાદાની મૂર્તિને નિહાળો કે બજરંગબલી દાદા અતિ પૌરાણિક મૂર્તિ છે. એટલે પોતે અહીંયા બિરાજેલા છે ને આવી મૂર્તિ ક્યાંક જ હોય, કેમ કે દરેક શિવાલયની અંદર મૂર્તિ હોય પણ નાની હોય. તો અહીંયા એક મોટી મૂર્તિ છે. આવી જ એક મૂર્તિ એક હતી ભીડભંજન મહાદેવની અંદર, કે જે એ શિવાલયની અંદર મૂર્તિ હતી. કેમ કે આવા જે ધર્મ વિરોધી લોકોના હિસાબે સિંતાડી ને એ અંદર મૂકેલી હતી, એટલે એ જે હનુમાનજીની મૂર્તિ અંદર રાખેલી હતી. એવા જ હનુમાનજી અત્યારે અહીંયા પણ બિરાજેલા છે ને આ હનુમાનજી જેવા તો કદાચ આપણે શ્યામકુંડ ની અંદર હોઈ શકે, પણ બીજે કઈ તો આપણે જોયા નથી. પણ દેલવાડામાં આ એક સારામાં સારું ઉત્તમ મંદિર અહીંયા આવેલું છે. અહીંયા જે અમારે પૂજારી જે અહીંયા હોય છે મંદિરોના એટલા વર્ષોથી, કે અહીંયા જે પૂજારી લોકો પૂજા કરે છે એ લોકો સ્વર્ગવાસ થયા હોય તો એમની સમાધિ પણ અહીંયા આવેલી છે. ને આ કઈ જગ્યા છે બહુ સુંદર છે, પવિત્ર છે, જ્યાં આંબાના ઝાડ છે, બહુ સુશોભિત જગ્યા છે. તો તમે એક દિવસ આવો મહાદેવજીના મંદિરમાં, કે જે અત્યારે ઉપર જોઈએ ને તો છત પણ અત્યારે બહુ પડી ગઈ છે, આમ થોડી જર્જરિત થયેલી છે. તો મારા વાલા ભક્તો, આ મંદિર જર્જરિત છે તો એમને પણ કઈક સુશોભિત કરીએ. બહુ સૌ ભાઈઓ જાગીએ ને આ મંદિર વિશે કઈક વિચારીએ, કેમ કે આ મંદિરને થોડીક જીર્ણોદ્ધારની જરૂર છે. તો આવા મંદિરો બહુ દેલવાડાની અંદર તો નથી જ, જોકે, પણ આવા મંદિરોની કદર કરવી જોઈએ. તો તમે એક પછી એક અમારા જિગ્નેશભાઈ નો વિડીયો જોઈ ને લાગે ને તો એક સમય એક આટો મારો અહીંયા ને મૂર્તિ નિહાળો, શિવલિંગ નિહાળો. આ તો બહુ અવલૌકિક મંદિર છે, પણ આપણે તો ખ્યાલ નથી. આનું બાંધકામ તમે જો, અત્યારે નવું જૂનું બાંધકામ છે, પણ આ બહુ ઐતિહાસિક મંદિર છે. તો ક્યારેક તમે આવો, ક્યારેક આવી ને ભગવાનના દર્શન કરો, આપણા મનની શાંતિ મળી જાય એવું આ જગ્યા છે. તો એક દિવસ આવો, મારા હનુમાનજીના દર્શન કરો, બજરંગબલીના દર્શન કરો, તો આપણા ભવના પાપ દૂર થઈ જાય. આ તો રામ ભક્ત હનુમાન, કે જેના ભૂતરાપો ભાગી જાય ને, આ એ બટુક બળીઓ છે હો બાપા. એટલે આના દર્શન પણ કરો તો ભવ પાર ઉતરીએ આપણે. જય બજરંગબલી. મિત્ર, મેં તમને કીધું ને 5 શિવલિંગ છે ને, આવી શિવલિંગ મોટા મોટી દેલવાડા અંદર કયા છે ને, પણ મેં તમને કીધું હતું ને કે થોડુંક ઇતિહાસ તમને જણાવી દઈએ. કીધું શિવલિંગ જો તમે ખાલી એક ફેરી કેટલી મોટી છે શિવલિંગ. આપણે 1 2 ને 3 અને બીજી સામે છે ને શંખ એ છે, જો તમને મળેલો આપણે દેખાય, તમે શંખ મળેલો છે. બાકી તો ઘણું, તમે એક ફેર અહીંયા આવો, બહુ મજા આવશે. હું તમને બહાર એક શિવલિંગ પણ બતાડું. અહીંયા આપણે આ મંદિરની સામે જ અહીંયા સાધુ સમાજ જે 10 નામી કહેવાય ને, કે જે સમયમાં આ મંદિરના પૂજારી લોકો હશે એના જે વંશજ છે એમને અહીંયા સમાધિ પણ આવેલી છે. એટલે આ વંશ વારસદાર, જેમ કે અહીંયા તો બહુ ઓછા છે પણ ઉનામાં રહે છે બધા, એ લોકોની સમાધિ વંશ વારસદાર જેમ અહીંયા કરે છે. એટલે આ જે સાધુ લોકોની જ સમાધિઓ છે, કે અહીંયા જે કઈ પૂજારી કરતા હશે એના વારસદારો જે હતા એ લોકો કદાચ હશે એવું મારું માનવું છે. કે જે 10 નામી સમાજ જે છે
એમાંથી અમુક લોકો અહીંયા પણ સમાધિ આપે છે. એ આપણા મંદિરની સામે જ છે, મૂળ ચંદેશ્વરની સામે. બાકી જેને કહાની વિશે ને બહાર ઘણું મંદિર છે, મસ્ત મજાની જગા વગા છે. જો તમે ખાલી અહીં બાપા સીતારામ છે, આવી રીતે મંદિર છે, મસ્ત નજારો છે મંદિરનો. તમે આવો તો બહુ એક નંબર નજારો છે, બહુ મજા આવશે તમને. હું તમને એનો રસ્તો પણ બતાડી દઈ, તો અહીંથી આવવાનો રસ્તો ક્યાંથી છે ક્યાંથી નહીં, તો આખો બ્લોગ જોઈ લેજો, તમને ખબર પડી જશે ક્યાંથી આવવાનું છે ક્યાંથી નહીં. બાકી તો બાપા સીતારામ આપે એટલે કાલે આપી દઈ, બંડીવાળા બાપા સીતારામ. જો મિત્રો તમારા રોડે સીધું હોય એવું દેલવાડાનું જે પુલ છે, મોગલમાનું મંદિર છે, નાથી છે ને એક ખોરાક આવે છે, ત્યાંથી સીધું અંદર વયા એટલે તમને 5 સીડી મોડું મંદિર દેખાય છે.